પહેલી વાર ચેનલ પર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં તમારું નામ એડ્રેસ લખો કેમ કે સબસ્ક્રાઇબ પૂરા થશે એટલે 5 લકી સબસ્ક્રાઇબરને ગિફ્ટ આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે ગુજરાતી અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન ચેપ્ટર નંબર 1 પર્વત તારા પ્રાર્થના, જેના કવિ છે સુરેશ દલાલ। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો। તો પ્રશ્નમાં 1 માં છે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો જવાબ આવશે ડી સુરેશ દલાલ। પ્રશ્ન નંબર 2 કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? તો જવાબ આવશે સી પર્વતમાં। પ્રશ્ન નંબર 3 કવિની હોડીને કોણ હંકારશે? તો જવાબ આવશે બી ઈશ્વર। બીજો છે ખાલી જગ્યા પૂરો, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો એમાં પહેલી છે હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને જવાબ આવશે ક્યાંક। દરિયો તારું દિલ વિશાળ વૃક્ષોથી તારી વાત, તો જવાબમાં છે દિલ। અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે છે, તો જવાબમાં છે કાંઠા। પ્રશ્ન નંબર 3 છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે, સાચું। ઈશ્વર તરણાનો તારણહાર નથી, તો ખોટું। દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે, સાચું। પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, ખોટું। વિભાગ અ ના શબ્દોને વિભાગ બ ના અર્થ સાથે જોડો। તો વિભાગ અ માં છે સર, તો વિભાગ બ માંથી જવાબ આવશે સરોવર। 2 નંબરમાં છે સત, તો જવાબ આવશે સત્વ। સત્ય ને 3 નંબરમાં છે ચાર, તેનો જવાબ આવશે લાભ। 4 નંબર છે કેસ, તેનો જવાબ આવશે મુકદમો। 5 નંબરમાં છે પાસ, પાસ એટલે ઉત્તીર્ણ। પ્રશ્ન નંબર 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે। પ્રશ્ન નંબર 2 કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। એક વાક્યમાં જવાબ લખવાનો છે એટલે ઈશ્વરના દર્શન કરે છે। કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો સરોવરને ભગવાનની આંખ ગણે છે। હવે જોઈએ પાના નંબર 6। પ્રશ્ન નંબર 4 વિશાળ દિલ હોવું એટલે શું? તો જવાબ આવશે વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી। પ્રશ્ન નંબર 5 ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકુકડી રમે છે? તો ઈશ્વર ઝાડ ત્રાળ લાળ તેમજ મોરના ટહુકારે આપણી સાથે સંતાકુકડી રમે છે। કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે। પ્રશ્ન નંબર 7 ઈશ્વરની સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે। પ્રશ્ન નંબર 8 ઈશ્વર કયા સ્વરૂપે સોગંદ આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે। પ્રશ્ન નંબર 9 હોડીને કોણ હંકારતું હશે? હોડીને ઈશ્વર હંકારતા હશે। 6 નંબરમાં આવશે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। તો પ્રશ્ન નંબર 1 કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો જવાબ આવશે કાવ્યમાં કવિ પ્રકૃતિમાં દરેક જગ્યાએ ઈશ્વરના દર્શન કરે છે, જેમ કે સરોવરને ભગવાનની આંખ ગણે છે। પ્રશ્ન નંબર 2 મેઘધનુષ અને મોરપીંછમાં
શી સમાનતા હોય છે? તો હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષને વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મેઘધનુષ અને મોરપીંછમાં રંગોની સમાનતા છે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોનો ઉત્તર તમારી નોટબુકમાં લખો. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? પ્રશ્ન નંબર 8 છે, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. ક છે દરિયો, તેનો જવાબ છે 2 વિશાળ. તો સૂર્ય છે ખ માં, તો એમાં જવાબ આવશે 5. ઉત્તરમાં આવશે અ ગરમી. ગ માં છે મેઘધનુષ, તો એની સામે આવશે 1 રંગ. અને ઈ કેશવાળી વરસાદ. ધ આવશે સિંહ, તો અહીંયા જવાબ આવશે 3 ત્રાળ. ઈ એટલે કેશવાળી, સિંહની કેશવાળી. ચ માં નદી, તો 4 નંબર આવશે કાંઠો. ને જવાબમાં છે આ એટલે પ્રવાહ, નદી કાંઠો ને પ્રવાહ. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.